આપણે જે દુનિયામાં રહીએ છીએ એ લગભગ સંપૂર્ણપણે વીજળી પર ચાલે છે. પણ શું આપણે ક્યારેય ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ બધું કામ કેવી રીતે કરે છે? આજે આપણે એક એવી ટેકનોલોજીની વાત કરવાના છીએ જે સામાન્ય રીતે દેખાતી નથી પણ જેના વગર કશું જ શક્ય નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ વાયર જોઇન્ટ્સની. તો ચાલો એક ખૂબ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી વીજળી માઇલોનું અંતર કાપે છે. તો આ કેવી રીતે થાય છે? શું ખરેખર એટલો લાંબો એક જ સળંગ વાયર હોય છે? ના, એવું નથી. હકીકતમાં વાયર તો મર્યાદિત લંબાઈની રીલમાં જ આવે છે. તો પછી માઇલો સુધી વીજળી કેવી રીતે પહોંચે? એનો જવાબ છે વાયર જોઇન્ટ્સ. આ નાના નાના પણ અત્યંત મજબૂત જોડાણ જ માઇલો લાંબી પાવર લાઇનનું નિર્માણ કરે છે. સારું, તો એ તો નક્કી થઈ ગયું કે જોઇન્ટ્સ ખૂબ જરૂરી છે. પણ સવાલ એ છે કે એક સારો, એક આદર્શ જોઇન્ટ કેવો હોવો જોઈએ? એની પાછળનું એન્જિનિયરિંગ શું છે? ચાલો એ સમીકરણને સમજીએ. જુઓ, કોઈ પણ વાયર જોઇન્ટ માટે સૌથી મોટો પડકાર શું છે ખબર છે? એને એક સાથે બે મોરચે લડવાનું હોય છે. એક તરફ છે યાંત્રિક તણાવ, એટલે કે પવન, વાયરનું પોતાનું વજન, આ બધાને એણે મજબૂતીથી પકડી રાખવાનું છે. અને બીજી તરફ છે વિદ્યુત પ્રવાહ, જેને સહેજ પણ અટક્યા વગર સરળતાથી પસાર થવા દેવાનો છે. તો આ પડકારનો ઉકેલ એકદમ સરળ સમીકરણમાં છુપાયેલો છે. એક પરફેક્ટ વાયર જોઇન્ટમાં 3 વસ્તુઓ હોવી જ જોઈએ. પહેલું, મેક્સિમમ મિકેનિકલ સ્ટ્રેન્થ, એટલે કે જબરજસ્ત યાંત્રિક મજબૂતાઈ. બીજું, મિનિમમ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, એટલે કે ઓછામાં ઓછો વિદ્યુત અવરોધ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ છે પ્રોપર ઇન્સ્યુલેશન, એટલે કે સુરક્ષા. આ 3 વસ્તુઓ ભેગી થાય ત્યારે જ બને એક પરફેક્ટ જોઇન્ટ. ચાલો હવે કેટલાક અલગ અલગ પ્રકારના વાયર જોઇન્ટ્સની દુનિયામાં જઈએ અને જોઈએ કે કયો જોઇન્ટ ક્યાં કામ આવે છે, કારણ કે દરેક જોઇન્ટ એક ખાસ હેતુ માટે જ બન્યો છે. સૌથી પહેલાં વાત કરીએ એકદમ બેઝિક અને સૌથી કોમન જોઇન્ટની, ટ્વિસ્ટેડ જોઇન્ટ. ઘણા લોકો એને એના આકારને કારણે રેટ-ટેલ જોઇન્ટ પણ કહે છે. બનાવવામાં એકદમ સહેલું, પણ હા, એની યાંત્રિક મજબૂતાઈ લગભગ નહીવત હોય છે, એટલે કે એ જરા પણ ખેંચાણ સહન કરી શકતો નથી. તો પછી સવાલ એ થાય કે એનો ઉપયોગ ક્યાં થાય? એવી જગ્યાએ જ્યાં વાયર પર કોઈ જાતનું દબાણ કે તણાવ ના આવતું હોય, જેમ કે જંકશન બોક્સની અંદર કે પછી કોન્ડ્યુઇટ પાઇપની અંદરના વાયરિંગમાં. ત્યાં એ સુરક્ષિત રહે છે અને પોતાનું કામ બરાબર કરે છે. હવે આગળ વધીએ. આ છે સિંગલ કંડક્ટર સ્ટ્રેટ જોઇન્ટ. એનું બીજું નામ છે મેરિડ જોઇન્ટ. આનું કામ સીધું અને સરળ છે. જ્યારે એક જ વાયરની લંબાઈ વધારવી હોય ત્યારે આ જોઇન્ટ વપરાય છે. આની ખાસિયત એ છે કે એની મિકેનિકલ તાકાત ટ્વિસ્ટેડ જોઇન્ટ કરતાં ઘણી સારી છે, મધ્યમ સ્તરની કહી શકાય. એટલે જ્યાં વાયરને સીધો રાખવાનો હોય અને થોડો ઘણો તણાવ આવી શકે, ત્યાં આ એકદમ પરફેક્ટ છે. અને હવે આવે છે આ ફિલ્મનો બાહુબલી, બ્રિટાનિયા સ્ટ્રીટ જોઇન્ટ. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ કંઈક ખાસ છે. આ જોઇન્ટને એક્સ્ટ્રીમ મજબૂતાઈ માટે બનાવવામાં આવ્યો છે. વિચારો, ઓવરહેડ લાઇનો પર પવનનો કેટલો જોર હોય છે. આ જોઇન્ટ એ બધું જ સહન કરવા માટે બન્યો છે. આનો ઉપયોગ 4 mm કરતાં જાડા વાયર માટે જ થાય છે અને એની તણાવ સહન કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. આપણે રસ્તા પર જે મોટી મોટી ઓવરહેડ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનો જોઈએ છે ને, એમાં આ જ બ્રિટાનિયા જોઇન્ટનો ઉપયોગ થાય છે. તો આટલો મજબૂત જોઇન્ટ બને છે કેવી રીતે? પ્રોસેસ એકદમ સિમ્પલ પણ અસરકારક છે. સૌથી પહેલાં બંને વાયરના છેડાને સહેજ વાળવામાં આવે છે. પછી એમને એકબીજા પર રાખીને એક ત્રીજા પાતળા વાયરથી એકદમ ટાઈટ બાંધી દેવામાં આવે છે. આ જે બાઇન્ડિંગ વાયર છે ને, એ જ આને અદ્ભુત મજબૂતાઈ આપે છે. સારું, તો આપણે અલગ અલગ જોઇન્ટ્સ તો જોઈ લીધા, પણ એક એન્જિનિયર કેવી રીતે નક્કી કરે કે ક્યારે કયો જોઇન્ટ વાપરવાનો છે? આ પસંદગી પાછળનું લોજિક શું છે? જવાબ બહુ સરળ છે. બધું જ પર્યાવરણ અને જરૂરિયાત પર નિર્ભર કરે છે. દાખલા તરીકે, એક બંધ જંકશન બોક્સ છે જ્યાં વાયર સુરક્ષિત છે અને કોઈ ખેંચાણ નથી. ત્યાં સિમ્પલ ટ્વિસ્ટેડ જોઇન્ટ ચાલી જશે. પણ એ જ વાયર જો ખુલ્લા આકાશ નીચે હોય, જ્યાં પવન અને વરસાદનો સામનો કરવાનો છે, તો ત્યાં બ્રિટાનિયા જેવા મજબૂત જોઇન્ટ વગર ચાલે જ નહીં. અને આ બધી માહિતીને સરળ બનાવવા માટે એન્જિનિયર્સ પાસે હોય છે આ જોઇન્ટ સિલેક્શન મેટ્રિક્સ. સમજો કે આ એક પ્રકારની ચીટ શીટ છે. આ ટેબલમાં આપણે જે પણ વાત કરી, કયો જોઇન્ટ, કયા વાયર માટે, કેટલી મજબૂતાઈ અને ક્યાં વપરાય, બધું જ એક જ નજરમાં મળી જાય છે. આનાથી કામ કેટલું સરળ થઈ જાય છે નહીં? તો આખી વાતનો સાર શું છે? આ નાના દેખાતા જોઇન્ટ્સનું મહત્વ આખરે છે શું? ચલો
આ ચર્ચાને સમાપ્ત કરતા પહેલાં એ સમજી લઈએ, યાદ રાખવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે યોગ્ય જોઈન્ટ પસંદ કરવો એ માત્ર બે વાયરને જોડવા પૂરતું સીમિત નથી. આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમની સુરક્ષા અને કાર્યક્ષમતાનો આધાર તેના પર છે. એક ખોટો કે નબળો જોઈન્ટ આખી સિસ્ટમને જોખમમાં મૂકી શકે છે. મજબૂત જોડાણ હશે તો જ પ્રવાહ અવિરત રહેશે. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. વાયર જોઈન્ટ્સની જેમ આપણી આસપાસ એવી બીજી કેટલીય અદૃશ્ય એન્જિનિયરિંગની કમાલ હશે જે આપણી દુનિયાને ચલાવી રહી છે. પણ આપણું ધ્યાન ક્યારેય તેના પર જતું નથી. ખરેખર વિચારવા જેવી વાત છે, બરાબર ને? નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણી ચારે બાજુ છે પણ દેખાતી નથી. એ છે વાયર જોઈન્ટ્સ અને ટર્મિનેશનની દુનિયા. આ એ નાના નાના જોડાણો છે જે આપણી આખી દુનિયાને પાવર આપે છે. દિવાલોની પાછળ, થાંભલાઓ પર, દરેક જગ્યાએ. ખરેખર તો આખી સિસ્ટમનો આધાર જ આના પર છે. તો ચાલો આ ફિલ્ડ મેન્યુઅલને આપણો ગાઈડ બનાવીએ અને આ જોડાણો બનાવવાની કળા અને વિજ્ઞાનને ઊંડાણથી સમજીએ. તો આપણી આજની સફરમાં આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં આપણે સમજીશું કે એકદમ પરફેક્ટ કનેક્શન કેવું હોય. પછી જોઈશું કે જ્યારે કનેક્શનમાં ગડબડ થાય ત્યારે કેવા જોખમો ઊભા થાય છે. એ પછી આપણે અલગ અલગ કામ માટે કયો જોઈન્ટ વાપરવો એ શીખીશું. અને છેલ્લે આ બધું યાદ રાખવા માટેના કેટલાક ગોલ્ડન રૂલ્સ એટલે કે સુવર્ણ નિયમો જોઈશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, સંપૂર્ણ જોડાણ. જુઓ, એક સારું વાયર જોઈન્ટ બનાવવાનો મતલબ ખાલી 2 વાયરને આમતેમ વાળી દેવાનું નથી. ના, એની પાછળ એક વિજ્ઞાન છે જે 2 મુખ્ય સિદ્ધાંતો પર ટકેલું છે. આ 2 પાયા જ નક્કી કરે છે કે આપણું કનેક્શન કેટલું સુરક્ષિત અને ભરોસાપાત્ર રહેશે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વાયર જોઈન્ટને વીજળી માટેનો એક પુલ સમજો. હવે એક સારા પુલ માટે 2 વસ્તુઓ જરૂરી છે. પહેલું, મિકેનિકલ સ્ટ્રેન્થ એટલે કે યાંત્રિક મજબૂતાઈ. એ પુલ એટલો મજબૂત હોવો જોઈએ કે કોઈ પણ ખેંચાણ કે તણાવ સહન કરી શકે, તૂટે નહીં. અને બીજું, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે કે વીજળીને પસાર થવા દેવાની ક્ષમતા. પુલ એટલો પહોળો હોવો જોઈએ કે કરંટનો પ્રવાહ કોઈપણ જાતના અવરોધ વગર સરળતાથી વહી શકે. ચલો હવે વાત કરીએ આ કહાનીના વિલનની, અને એ છે ઢીલું કનેક્શન. દેખાવમાં તો આ એક નાની ભૂલ લાગે, પણ હકીકતમાં આ એક એવી ભૂલ છે જે નિષ્ફળતાઓની એક આખી ચેઇન શરૂ કરી શકે છે અને જેના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. તો આ કામ કેવી રીતે કરે છે? અરે, આ તો એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. જુઓ, બધી ગડબડ શરૂ થાય છે એક ઢીલા જોઈન્ટથી. વાયર બરાબર અડતા નથી, એટલે શું થાય? કરંટને પસાર થવામાં મુશ્કેલી પડે, જેને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. હવે અવરોધ વધે એટલે વોલ્ટેજ ઘટી જાય અને આપણા સાધનો બરાબર કામ ના કરે. પણ સૌથી ખતરનાક વાત તો હવે આવે છે. આ જ અવરોધ ગરમી પેદા કરે છે. એટલી ગરમી કે ઇન્સ્યુલેશન પીગળી જાય, તણખા જરે અને પછી આગ લાગવાનો ભય. એક નાની ભૂલનું કેટલું મોટું પરિણામ. પણ ગભરાવાની જરૂર નથી. જેમ દરેક તાળા માટે એક ચાવી હોય છે, એમ દરેક સમસ્યાનો એક ઉકેલ પણ હોય છે. હવે આપણે એવા ખાસ જોઈન્ટ્સ વિશે જાણીશું જે અલગ અલગ ઇલેક્ટ્રિકલ પડકારોનો સામનો કરવા માટે જ બન્યા છે. કહી શકાય કે આ આપણા ફિલ્ડ મેન્યુઅલના અસલી હીરો છે. તો આપણો પહેલો હીરો છે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. જ્યારે 2 વાયરને સીધી લાઇનમાં જોડવાના હોય અને ખૂબ જ મજબૂતાઈની જરૂર હોય, ત્યારે આ એકદમ ભરોસાપાત્ર વિકલ્પ છે. આને ખાસ એવી જગ્યાઓ માટે જ બનાવવામાં આવ્યો છે જ્યાં વાયર પર સતત ખેંચાણ રહેતું હોય. આનો ઉપયોગ મોટાભાગે ઓવરહેડ લાઇનમાં થાય છે, જ્યાં વાયરને લંબાવવાનો હોય. આની ખાસિયત એની ડિઝાઇનમાં છે. એના છેડા એવી રીતે ગૂંથાયેલા હોય છે કે જેટલું ખેંચાણ વધે એટલી એની પકડ મજબૂત થતી જાય. આ જ કારણે એ અસાધારણ મિકેનિકલ સ્ટ્રેન્થ આપે છે. હવે આવે છે ટી જોઈન્ટ. આ એક ખૂબ જ સ્માર્ટ ઉપાય છે. માની લો કે તમારે મુખ્ય પાવર લાઇનમાં કાપ મૂક્યા વગર જ એક નવી લાઇન કાઢવી છે, તો આ જોઈન્ટ કામ લાગે છે. એનું નામ જ એના આકાર પરથી પડ્યું છે, ટી આકાર. આનો મુખ્ય ઉપયોગ ઘર કે ઓફિસ માટે સર્વિસ કનેક્શન લેવા માટે થાય છે. આનાથી ફાયદો એ થાય કે મુખ્ય લાઇનમાં કોઈ વિક્ષેપ નથી આવતો અને તેમ છતાં કરંટને સુરક્ષિત રીતે એક નવા રસ્તા પર વાળી શકાય છે. આ ટેબલ એકદમ કામનું છે. એ બતાવે છે કે કયા કામ માટે કયો જોઈન્ટ બેસ્ટ છે. જેમ કે
વેસ્ટર્ન યુનિયનની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઉચ્ચ છે, એટલે એ લાઇન લંબાવવા માટે પરફેક્ટ છે. જ્યારે સર્વિસ કનેક્શન માટે ટી જોઇન્ટની મધ્યમ સ્ટ્રેન્થ પણ ચાલી જાય. એવી જ રીતે હેવી ડ્યુટી કામ માટે બ્રિટાનિયા ટી અને મલ્ટી સ્ટ્રેન્ડ વાયર માટે મેરિટ જોઇન્ટ. સાચું કહું તો ઇલેક્ટ્રિશિયન માટે આ એક ખજાના જેવો છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. કોઈ પણ જોઇન્ટની મજબૂતાઈ અને સલામતી વાયરને વાળતા પહેલાં જ નક્કી થઈ જાય છે. હા, બધી વાત તૈયારી પર છે. તૈયારી બરાબર તો બધું બરાબર. હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ મહત્વની છે. વાયરનું ઇન્સ્યુલેશન કાઢતી વખતે જો અંદરના કંડક્ટર પર એક નાનો સરખો પણ કાપો એટલે કે નિક પડી જાય તો મોટી મુશ્કેલી થઈ શકે છે. અહીં સ્પષ્ટ દેખાય છે કે સાચી અને ખોટી રીતમાં કેટલો ફરક છે. એક નાનકડી ભૂલ પણ મોટા પરિણામ લાવી શકે છે. તો સવાલ એ છે કે આટલો નાનો કાપો આટલો ખતરનાક કેમ હોય છે? વેલ, એના 3 કારણો છે. પહેલું, એક કાપાને લીધે વાયરનો એ ભાગ પાતળો થઈ જાય છે, જેથી કરંટ પસાર થવાની ક્ષમતા ઘટી જાય છે. બીજું, ત્યાં અવરોધ વધવાથી ગરમી પેદા થાય છે અને એ જગ્યા એક હોટસ્પોટ બની જાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ વાયરને એટલો નબળો પાડી દે છે કે સહેજ ખેંચાતા જ ત્યાંથી તૂટી શકે છે. એકવાર તૈયારી થઈ જાય પછી વારો આવે છે યોગ્ય સાધનોનો. ક્રિમ્પર્સ અને પ્લાયર્સ વાયરને બરાબર આકાર આપવા અને મજબૂત રીતે પકડવા માટે વપરાય છે. અને પછી આવે છે સોલ્ડરિંગ. સોલ્ડરિંગથી એ જોઇન્ટ કાયમ માટે મજબૂત અને ઇલેક્ટ્રિકલી સ્ટેબલ બની જાય છે. અને છેલ્લું પણ સૌથી અગત્યનું પગલું, સુરક્ષા. જોઇન્ટ બની ગયા પછી એને વાતાવરણની અસર, ખાસ કરીને પાણી અને ભેજથી બચાવવો ખૂબ જરૂરી છે. આ માટે સોલ્ડરિંગ પછી તેના પર સારી ક્વોલિટીની ઇન્સ્યુલેશન ટેપના ઘણા લેયર લગાવવામાં આવે છે, જેથી તે એકદમ વોટરટાઇટ બની જાય. સરસ. તો આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા, ચાલો એને 4 સરળ પણ શક્તિશાળી નિયમોમાં યાદ કરી લઈએ. આને તમે પરફેક્ટ કનેક્શન માટેની ફાઇનલ ચેકલિસ્ટ પણ કહી શકો. બસ આ 4 સુવર્ણ નિયમો યાદ રાખવાના છે. પહેલો, વાયર છોલતી વખતે કંડક્ટર પર કોઈ કાપો કે નિક નહીં. બીજો, જોઇન્ટ એકદમ ટાઇટ, 100% ટાઇટ હોવો જોઈએ. ત્રીજો, કાયમી મજબૂતાઈ માટે પ્રોપર સોલ્ડરિંગ કરવું. અને ચોથો, ભેજથી બચાવવા માટે સારી ક્વોલિટીની ટેપથી તેને પૂરેપૂરો સીલ કરી દેવો. જો આ 4 નિયમોનું પાલન કરવામાં આવે તો એક સુરક્ષિત અને ભરોસાપાત્ર ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ગેરંટી છે. આખા વિશ્લેષણનો સારાંશ આ એક જ વાક્યમાં આવી જાય છે. એક સામાન્ય દેખાતો વાયર જોઇન્ટ, જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરીએ છીએ, એ જ આખી સિસ્ટમની સફળતા કે નિષ્ફળતા નક્કી કરી શકે છે. આ બતાવે છે કે આ પાયાના કામને યોગ્ય રીતે કરવું કેટલું બધું જરૂરી છે. જ્યારે પણ આપણે કોઈ સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે દિવાલોની પાછળ એવા હજારો જોડાણો છુપાયેલા છે જે આપણી દુનિયાને રોશન કરે છે. પણ હવે આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ આવે છે. શું આ બધા જોડાણો એટલી જ કાળજીથી લાંબો સમય ટકી રહે એ રીતે બનાવવામાં આવ્યા છે? આ એક એવો સવાલ છે જે આ વિષયનું મહત્વ બમણું કરી દે